એક આપણી અગર એસેન્સ છે અને એક આપણી અગર પર્સનાલિટી છે. અને પર્સનાલિટીની અંદર એ ફોલ્સ પર્સનાલિટી, આપણી અગર એક એવું તત્વ છે કે જેને આપણે એસેન્સ કહીશું અને બીજી આપણે કહીશું પર્સનાલિટી કહીશું. બધા લોકો આમ જ કરતા હોય કે પોતાને કોઈક જ્યારે ખારામાં જોવે તો એને વધારે આંખ બંધ કરવાનું મન થાય, વધારે કંઈક જે કરતો હોય એ કરવાનું મન થાય. અને અંદર એ કંઈ રોવે છે, કંઈક કરે છે, બીજું કંઈક કરે છે, એના દ્વારા એને એમ થાય કે મારી અંદર કોઈ સારી ક્વોલિટી છે, ભગવાનની પ્યાસ છે, એવું અંદર થાય. એટલે આ જે વસ્તુ છે એ પર્સનાલિટીમાં થાય છે અને પર્સનાલિટીની અંદર એ ફોલ્સ પર્સનાલિટીમાં થાય છે. આપણા જીવનની અંદર જે મૂલ્યો આવેલા છે, વેલ્યુ આવેલી છે, એ સમાજમાંથી વેલ્યુ આવેલી છે. કે ઈગો બહુ મહત્વની વસ્તુ છે એવું આપણને કહેવામાં આવ્યું છે. અસ્તિત્વ એમ કહે છે કે વેલ્યુ છે એ તમારી છે. એટલે આપણી અંદર એક ચિત્તની અંદર સંસ્કાર પડે છે અને એક મનના સંસ્કારો છે, પર્સનાલિટીના સંસ્કારો છે. એટલે આપણે અત્યારે જે જગ્યાએ ફસાયેલા છીએ એ મનના સંસ્કારો છે, એમાં આપણે ફસાયેલા છીએ. એટલે મનના સંસ્કાર એટલે પર્સનાલિટીના સંસ્કાર. આ જે લોકોએ આપણને ડેટા આપેલી છે એવા સંસ્કારોમાં આપણે ફસાયેલા છે. પર્સનાલિટી છે એ વેલ્યુ, સ્થૂલ વસ્તુને વેલ્યુ આપે છે. પર્સનાલિટી જે છે એ કોને વેલ્યુ આપે છે? ફોલ્સ પર્સનાલિટીઓ કોને વેલ્યુ આપે છે? તો કે બહારનું મેટર છે એને આપે છે. પૈસા હોય, સત્તા હોય, મકાન હોય, દાગીના હોય, એટલે સ્થૂલ વસ્તુ છે. એટલે પર્સનાલિટી છે એને દેખાતી વસ્તુની કિંમત છે અને આપણી અંદરનું જે એસેન્સ છે એને જીવનના મૂલ્યો છે. એટલે જીવનના મૂલ્યો એટલે ચિત્તને માટે મૂલ્યવાન શું? તો કે ચિત્તને માટે મૂલ્યવાન શાંતિ, આનંદ, પ્રેમ, ક્રિએટિવિટી, એ બધું એના ચિત્તને માટે છે. તો આપણે જે ચિત્તને માટે છે એના માટે કંઈ કરતા નથી. જે ચિત્ત છે એના માટે કરતા નથી. બીજા લોકોએ જે આપણને વેલ્યુએશન ખોટી જે આપેલી છે એ વેલ્યુએશન પ્રમાણે આપણે જીવનને રાખવા માંગીએ છીએ, બતાવવા માંગીએ છીએ. એટલે આ બતાવવામાં ને બતાવવામાં આપણું અંદરનું જે છે ચિત્તની અંદર જે વેલ્યુ છે એને ડિવેલ્યુ કરી છે. આપણું ખરેખર આપણે વેલ્યુ કોની કરવી જોઈએ? તો એ કે આપણને આ જે ચિત્ત છે એની અંદર વેલ્યુ પડેલી છે. ચિત્ત છે એની અંદર રસ પડેલો છે. ચિત્ત છે એની અંદર રસ છે અને આ રસ છે ને એના દ્વારા જ રસ સ્વરૂપ પરમાત્માને પામી શકાય એવું છે. આ રસ જે ચિત્તની અંદર જે રસ પડેલો છે એના દ્વારા જ જે રસવાળું જે તત્વ છે એને પામ્યા ગયા એમ છે. તો આપણે જે કરવાનું છે એ શું કરવાનું છે? તો કે આપણે આ ચિત્તનો જે રસ છે એને આપણે પેલા નક્કી કરવો પડશે કે મારો અંદરનો રસ કયો છે. અંદર એક પ્રકારનો રસ છે, એ રસને પ્રગટ થવું છે. માનો કે કોઈને આર્ટમાં છે, કોઈને નૃત્યમાં છે, કોઈને ચિત્રમાં છે, કોઈને કોઈ કેમિકલ લાઈન, આ લાઈન, તે લાઈન, ગમે તેમાં રસ હોય. એટલે જુદા જુદા લોકોને જુદો જુદો રસ છે. એટલે ઈ રસના માધ્યમ, માનો કે મને નૃત્ય ગમે છે તો નૃત્યના માધ્યમ મારફત મારે જે આ રસ મારી અંદર પડેલો છે એને પ્રગટ કરવાનો છે. અને એ રસને એટલો બધો પ્રગટ કરવાનો છે. હવે ઈ રસ એવો રસ છે કે જે આપણને જીવંતતા આપે છે. પર્સનાલિટીમાં તમને માન મળે, મોટાઈ મળે, પૈસા મળે, બધું મળે તમને, પણ જીવન જે મિસ કરે છે, જીવન જેનાથી છૂટું પડી ગયું છે, કંઈક મિસિંગ વસ્તુ છે, એનો અભાવ હંમેશા ચાલે, સંતુષ્ટ ન થાય. પર્સનાલિટીના જે ક્ષેત્રમાં જે હોય છે ને એમાં મિસિંગ છે. પર્સનાલિટી છે એટલી બધી આઘેની વસ્તુ છે, આપણા રસ કરતા એટલી બધી આઘી છે કે એના દ્વારા બધી ઉપલબ્ધિ થાય તો પણ આપણને ઉપલબ્ધિ ન લાગે. સંતોષ, અંદરનું જે સંતોષ છે ને એ ના આવે. એટલે હવે આપણે આ પ્રશ્નની અંદર એવી જ રીતે જવું જોઈએ કે આપણો અંદરનો રસ ક્યાં કામ કરે છે. મારો અંદરનો જે રસ છે એ કઈ બાબતમાં છે અને જે બાબતમાં આપણને રસ છે એ બાબત તરફ આપણી ઉર્જા આપવી છે. અને આ રસ કેવો હોય છે કે રસ એની ચરમ સીમામાં જાય. આ રસ છે, આ જે એસેન્સનો રસ છે
એને તમે જેટલો વિકસાવો એટલો હાઈ ઉપર જાય. હાઈ ઉપર જાય એટલે XYZ ઉપર જાય. એટલે નૃત્ય હોય તો ભલે, સંગીત હોય તો પણ ભલે. એટલે એક વસ્તુ એ યાદ રાખવાની, રસ છે એ પ્રત્યેક વ્યક્તિ છે એનો રસ અલગ અલગ છે. અને આ રસ છે એ આવે છે ગ્રહમાંથી આવે છે. આપણે એના જવાબદાર નથી, ગ્રહમાંથી આવે છે. જે રસ દરેક વ્યક્તિની અંદર એક રસ પડેલો છે. અને આ રસને જો પ્રોત્સાહન આપવામાં આવે તો જીવનની અંદર કન્ટેન્ટમેન્ટ મળે, સંતુષ્ટિ. જે આપણને સંતુષ્ટિ નથી મળતી ને, એ સંતુષ્ટિ મળે આના દ્વારા. પણ આપણી લાચારી એવી છે કે સમાજે જેને વેલ્યુ આપેલી છે, આપણા કુટુંબે જેને વેલ્યુ આપેલી છે, એટલે મને રસ છે કંઈક બાબતમાં, મને રસ છે માનો કે સંગીતમાં, અને ઘરના લોકો ડોક્ટરી લાઈનમાં છે. હવે એ મને મારી આ વસ્તુને સમજતા નથી. એટલે જે બાળક જન્મે છે એની હારે શું કરે, એને ડોક્ટરી લાઈનમાં લઈ જવા માટે પ્રયત્ન કરે. માનો કે એ વ્યક્તિ ડોક્ટરી લાઈનમાં સફળ થાય તો પણ એને કન્ટેન્ટમેન્ટ ના મળે, એને અંદરથી બાઇટ જ થયા રાખે, અંદરથી અસંતોષ આવ્યા જ રાખે. એટલે આપણા માટે મહત્વની વસ્તુ એ શોધી કાઢવાની છે કે મારી અંદર જે રસ છે એ શેના માટે છે, મારો જે રસ છે એ શેના માટે. સમાજ જી કહેતું એ કહે, પણ મારી અંદર કેવો રસ છે, એ રસને આપણે પ્રોત્સાહન આપવું છે. આધ્યાત્મનો સંદર્ભ તો આખો છે, પણ પહેલા પ્રથમ આપણે આપણી જાત સાથે ટોર્ચર કરી છે. મને જે ગમે છે, મને જે ખુશી છે, એ ખુશી સમાજના લોકો, ધર્મના લોકો, આધ્યાત્મના લોકો એમ કે છે આ ખુશી બરાબર નથી, એટલે હું એ ખુશી લેતો નથી, અને એટલે હું કોઈથી સંતુષ્ટ થતો નથી, અને હું પછી ભગવાન કરું છું, આત્મા કરું છું. એ આત્મા મળવાનો જ નથી. પહેલા એસેન્સ છે એને તૃપ્ત કરવાની જરૂર છે.